મધુમંગલ ને બધા જે ગોપ બાળકો છે, જે ગોપ સખાઓ છે, એ બધા વૃંદાવનની અંદર એ જમતા હતા ને જમતે જમતે એકબીજાને કે હે કૃષ્ણ તારા માટે અમે બરફી લઈ આવ્યા, હે કૃષ્ણ તારા માટે અમે આ લઈ આવ્યા, હે કૃષ્ણ આ વસ્તુ લઈ આવ્યા. જેમ જેમ ગોપ બાળકોએ કૃષ્ણને ખવડાવવા માટે કંઈક ને કંઈક નવીન વસ્તુ લઈ આવે. આ બાજુ મધુમંગલને સંકોચ થયો. જેવો સંકોચ થયો એટલે જ્યાં છાસ હતાડવા માટે જાય, 3 દિવસની એ જૂની ખાટી થઈ ગયેલી છાસ હતી, એના મનમાં એવું હતું કે કૃષ્ણ ક્યાંક છાસ પીને બીમાર ન પડી જાય. એ ભાવથી એ મધુમંગલ જ્યાં સંતાડવા માટે જાય, જેમ સુદામાની પોટલી કૃષ્ણ જોઈ ગયા હતા, એમ મધુમંગલની છાસ કૃષ્ણ જોઈ ગયા. હે મધુમંગલ, તું શું લઈ આવ્યો છો મારા માટે? ત્યારે કીધું કૃષ્ણ કાંઈ નથી લઈ આવ્યો આજે હું તારા માટે કાલ લઈ આવીશ. નહીં, તું કંઈક લઈ આવ્યો છો જે છુપાવે છો મારાથી, લાવ મને દે. એમ કરીને કૃષ્ણ જ્યાં મધુમંગલ પાસે દોટ મૂકે, દોડીને પૂગવા માટે જાય. મધુમંગલને એમ થાય કે મારો કૃષ્ણ ક્યાંક છાસ પી જશે ને એનાથી બીમાર પડશે, તો એ મધુમંગલ એ એક સાથે આખી છાસનું પાત્ર છે એ પૂરું કરી જાય. કૃષ્ણ જ્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધી એને છાસનો એક પણ ઘૂંટડો મળતો નથી. સંતો એમ કહે, ભાગવતજી એમ કહે કે ભગવાન ભક્તના એટલા પ્રિય છે કે મધુમંગલના મનમાં એવો ક્યાંક ખૂણામાં ભાવ હતો કે ક્યાંક મારી પાસે એવું કંઈક સામગ્રી હોત કે જેમ આ ગોપ બાળકો એ કૃષ્ણને ધરાવે છે, એમ હું પણ જો ધરાવી શકે તો હું પણ મારી સામગ્રી એ કૃષ્ણને ખવડાવે. ક્યાંક એવો ખૂણામાં ભાવ હતો. એ ભાવનો ભગવાને સ્વીકાર કર્યો. જેવો સ્વીકાર કર્યો એટલે મધુમંગલ પાસે પહોંચી ગયા, છતાંય છાસની અંદર કંઈ રહ્યું નહીં. એ મધુમંગલના હોઠ પાસેથી એક છાસનું ટીપું પડતું હતું, એ ભગવાન ચાટવા લાગે છે. જે દુર્યોધનના 56 ભોગને ત્યાગ કરનાર, એ જ દ્વારિકા વાળો દ્વારિકાધીશ જે નિત્ય 56 ભોગને આરોગે છે, આજ મધુમંગલની હેઠી કરેલી છાસને ચાટે છે. આ ભક્ત પ્રત્યે ભગવાનનો કેવો ભાવ છે એ બતાવવામાં આવ્યું. આ જ દ્રશ્ય એ બ્રહ્મલોકની અંદર